हेलो विद्यार्थियों, केम छो बेटा? बधा मजामां? तो लास्ट लेक्चर में આપણે થોડાક વિચિત્ર એવા ક્વેશ્ચન્સ જોયા કે જે મેં તમને કીધું કે સમજવું જરૂરી છે. ક્વેશ્ચન ક્યારેક ક્યારેક પૂછાય, નો પૂછાય એ અલગ વસ્તુ છે. ઓકે, એમાં કેલોરીમેટ્રી નામની એક વસ્તુ હવે એડ કરવાની છે, જે તમે વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ક્વેશ્ચનમાં જોઈ હશે. ઓકે, અને એ બધું પતી જાય પછી આપણે ટોપિક એનાલિસિસ 2 અને જો કંઈક ડાઉટ હશે તો એને સમજશું. ઓકે, તો સૌથી પહેલા કેલોરીમેટ્રી સમજતા પહેલા એક વ્યાખ્યા સમજવી પડશે, જે વ્યાખ્યાના સેક્શનમાં મેં સ્કીપ કરી છે, કદાચ કોઈનું ધ્યાન ગયું હોય તો. અને જે વ્યાખ્યાનું નામ છે પદાર્થનો જલ તુલ્યાંક, વોટર ઇક્વિવેલન્ટ ઓફ મટીરિયલ, પદાર્થનો જળ તુલ્યાંક. અચ્છા, એના માટે અમુક બીજી વસ્તુ વિચારીએ. ક્યુ બરાબર એક ઇક્વેશન આપણી પાસે છે એમ સી ડેલ્ટા થીટા ડેલ્ટા ટી ડેલ્ટા જે લખી વિશિષ્ટ ઉષ્મા છે. એક ઇક્વેશન આપણી પાસે છે કેપિટલ એચ ઉષ્મા ક્ષમતા, હીટ કેપેસિટી અથવા તો ઉષ્મા ધારિતા, જેનું ઇક્વેશન છે એમ ઇન્ટુ સી. બરોબર, આપણે એવું કીધું હતું કે 1 કિલોગ્રામ પદાર્થ હોય એને ગરમ કરવા માટે ઉર્જા જોતી હોય, 500 ગ્રામ પદાર્થ હોય એને ગરમ કરવા માટે, તો એને ઈ પદાર્થની ઉષ્મા ક્ષમતા કહેવાય. પ્લાસ્ટિકની વિશિષ્ટ ઉષ્મા આવે પણ માર્કરની ઉષ્મા ક્ષમતા આવે. બરોબર, માર્કરની ઉષ્મા ક્ષમતા, બોર્ડની ઉષ્મા ક્ષમતા, બોર્ડ પ્લાસ્ટિકનું બનેલું હોત તો. ચલો, તો ઉષ્મા ક્ષમતા આપણને ખબર છે એમ દળના પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ વધારવા કે ઘટાડવા માટે આપવી પડતી ઉર્જા. અહીંયા લખીએ એમ દળના પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ બ્રેકેટમાં કેલ્વિન વધારવા આપવી પડતી ઉષ્મા ઉર્જા. ક્લિયર? આ આપણને ખ્યાલ છે. હવે સમજો, લોખંડ છે, અલગ અલગ પદાર્થ, તમે લોખંડ, તાંબુ, પિત્તળ, સ્ટીલ, ઘણા બધા આપણી પાસે પદાર્થ છે. દરેક માટે વિશિષ્ટ ઉષ્મા અલગ અલગ હશે. જેમાં પાણી માટેની વિશિષ્ટ ઉષ્મા આપણને ખબર છે 1 કેલરી પર ગ્રામ કેલ્વિન કે સેલ્સિયસ છે. હવે હું સેન્ટેન્સ કવિ સમજજો. વોટર ઇક્વિવેલન્ટ ઓફ મટીરિયલ, પદાર્થ, મટીરિયલ એટલે કોઈ પદાર્થ, પદાર્થ માટેનો જળ તુલ્યાંક એટલે શું? પદાર્થનો જલ તુલ્યાંક એટલે પાણીનું દળ, એટલે પાણીનું દળ, જેનું 1 સેલ્સિયસ કે 1 કેલ્વિન તાપમાન વધારવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જા આપેલા પદાર્થનું તાપમાન 1 સેલ્સિયસ કે 1 કેલ્વિન વધારવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જા જેટલી જ હોય. એક્ઝામ્પલ લઉં છું. એક્ઝામ્પલને બહુ સિરિયસ ન લેતા કે આવું ફિક્સ જ હશે. માની લો મારી પાસે એક પાત્ર છે અને પાત્ર બનેલું છે સ્ટીલનું પાત્ર છે, અને હું એમ સ્ટીલના પાત્ર માટે એમ લખું છું કે આ સ્ટીલના પાત્ર માટે જલ તુલ્યાંક, સ્ટીલના પાત્રનો જલ તુલ્યાંક 1.2 કિલોગ્રામ છે. 1.2 કિલોગ્રામ છે. આનો મતલબ શું થાય? 1.2 કિલોગ્રામ પાણી તમે લ્યો, જલ તુલ્યાંક એટલે એટલું પાણી
આટલા કિલોગ્રામ પાણી તમે લ્યો અને એ પાણીનું તાપમાન તમે 1 સેલ્સિયસ વધારવા માટે જેટલી ઉર્જા આપો ને એટલી જ ઉર્જા તમારે આ પાત્રને દેવી પડશે એનું તાપમાન 1 સેલ્સિયસ વધારવા માટે. પડી ખબર? સિમ્પલ શબ્દોમાં આટલું થશે. હું એમ કહું મારા આખા શરીરનું તાપમાન 1 સેલ્સિયસ વધારવું છે, એટલી ઉર્જા તમે કંઈક લ્યો, એ ઉર્જા તમે 1 સેલ્સિયસ પાણીનું તાપમાન વધારવા માટે આપવાની છે. તમારી બધી ઉર્જા આપવાની છે. પાણી કેટલું જોઈએ? તો એમ કહું કે વોટર ઇક્વિવેલન્ટ ટુ માય બોડી, મારા શરીર પ્રમાણેનું જળ તુલ્યાંક 150 કિલોગ્રામ છે. ખાલી સમજવા માટે એનો મતલબ એવો થાય કે મારા શરીરને 1 સેલ્સિયસ તાપમાન વધારવા માટે જે ઉર્જા આપવી પડે છે એટલી એ ઉર્જા કેટલી છે? 150 કિલોગ્રામ પાણીનું તાપમાન 1 સેલ્સિયસ જરૂર પડે ને એના જેટલી થાય છે. પડી ખબર? આ થશે જળ તુલ્યાંકની ડેફિનેશન. ચલો બેટા, ખાલી આટલેથી પૂર્ણ થઈ જતું. તમને એ સમજાઈ ગયું કે 1.1 કિલોગ્રામ જળ તુલ્યાંક કહું એનો મતલબ એવો થશે કે સ્ટીલનું પાત્ર કંઈક દળ ધરાવતું હશે, સ્ટીલની પોતાની કંઈક વિશિષ્ટ ઉષ્મા છે. હા, તો સમજો સ્ટીલનું પાત્ર એનું દળ ધારો કે m છે, એની વિશિષ્ટ ઉષ્મા આપણે કહીએ c, સ્ટીલ છે, એના તાપમાનમાં 1 નો ફેરફાર કર્યો આપણે. આ જે ઉર્જા થઈ હશે એ જ ઉર્જા કોના જેટલી થશે? 1.1 કિલોગ્રામ પાણી, એની વિશિષ્ટ ઉષ્મા તો 1 જ છે. હવે કેવું જોરદાર, એની વિશિષ્ટ ઉષ્મા લખવું કે ન લખવું ચાલે? એનો તાપમાનનો ફેરફાર 1 જ છે, આના જેટલું થાય. આને જેટલી ઉર્જા આપવી પડે એ ઉર્જા આની થાય. તાપમાનનો ફેરફાર બંનેનો સેમ હોવાથી આના ઉપરથી પણ એક સેન્ટેન્સ લખી શકાય છે. શું સેન્ટેન્સ લખી શકાય છે? બીજું સેન્ટેન્સ આપણે વિચારીએ તો એ થશે પદાર્થની ઉષ્માધારિતા બરાબર પાણીના દળની ઉષ્માધારિતા. તમે જે પદાર્થ ધ્યાનમાં લીધો છે એની ઉષ્માધારિતા જે છે એ કેટલા દળના પાણીના ઉષ્માધારિતા જેટલી થાય છે? 1.1 કિલોગ્રામ પાણીની ઉષ્માધારિતા એટલે ગુણાકારમાં x, એના માટે તો c 1 જ છે. આ બંનેની ઉષ્માધારિતા સેમ થશે કારણ કે તાપમાનનો ફેરફાર તો બંને માટે કેટલો છે? 1 કેલ્વિન કે 1 સેલ્સિયસ જેટલો જ છે. તો આ રીતે પણ વિચારી શકાય છે. મારી ઉષ્માધારિતા ઇઝ ઇક્વલ ટુ પાણીનું દળ, તમે બાજુ એની ઉષ્માધારિતા, બંનેની ઉષ્માધારિતા સેમ. તેનું કંઈક દળ હશે એને શું કહેવાય? જલ તુલ્યાંક કહેવાય. મારો જલ તુલ્યાંક, માર્કરનો જલ તુલ્યાંક 100 ગ્રામ પાણી છે. સમજાય? આનું તાપમાન 1 સેલ્સિયસ કરવા માટે જેટલી ઉર્જા આપવી પડે એટલી ઉર્જાથી 100 ગ્રામ પાણી 1 સેલ્સિયસ તાપમાન મેળવે. 1 જ સેલ્સિયસ, બેનો ફેરફાર સરખો જ હોવો જોઈએ. તો બંનેની ઉષ્માધારિતા સેમ થશે અને આ પાણી શું કહેવાશે? આનું જલ તુલ્યાંક કહેવાશે. પાણીનો પોતાનો જલ તુલ્યાંક શું થાય? આ એક નોંધ કરીને રાખીએ. નોંધ, પાણીનો જલ તુલ્યાંક એનું પોતાનું દળ જ થાય. સમજો, પાણીનો જલ તુલ્યાંક લખો તમે તો પાણીનું તાપમાન 1 સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ઉર્જા ઈ તો એના જેટલા દળ જેટલી જ થાય ને. પડી ખબર? તો પાણીનો જલ તુલ્યાંક બરાબર પાણીની પોતાની ઉષ્માધારિતા થાય. ચલો, સમજાશે? તો આ નોંધ બેટા તમારે યાદ રાખવાની છે અને આ અગત્યની વસ્તુ છે આપણા માટે. હવે જે આપણે ક્વેશ્ચન મિશ્રણ વાળા કર્યા એમાં અત્યાર સુધીના ક્વેશ્ચનમાં મેં ક્યાંય એવું નહોતું કીધું કે તમે જે પાત્રમાં એને ઉમેરો છો એમાંય કઈક વસ્તુ નડે ને, પાત્રય ગરમ થાય, પાત્રય ઠંડુ પડે. તો હવે એ વસ્તુ એડ કરવાની છે કે માની લો તમે બરફ એક પાત્રમાં નાખ્યો, પાણી એક પાત્રમાં નાખ્યું, તમે આજુબાજુની હવા સાથેનું કોઈ રિએક્શન થાય છે કે એની ચર્ચા નથી કરતા, પણ પાત્ર પોતે ગરમ કે ઠંડુ તો થાય. તો એને પણ કન્સિડર કરવાનું છે. અને એક ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ જે તમને ઉદાહરણ સ્વરૂપે આપેલો છે, મોડ્યુલમાં જ આપેલો છે, અને એ છે ઉદાહરણ નંબર 16. અને આ ઉદાહરણ નંબર 16 અને આપણે સમજીને સોલ્વ કરીએ તો ક્વેશ્ચન કંઈક આવું કહેવા માંગે છે. કહા ગયા ક્વેશ્ચન? ઓકે, 100 સેલ્સિયસ તાપમાન ધરાવતી વરાળને 0.02 કિલોગ્રામ જળ તુલ્યાંક ધરાવતા
15 સેલ્સિયસ તાપમાનના કેલોરીમીટરમાં રહેલા 1.1 કિલોગ્રામ પાણીમાં ત્યાં સુધી પસાર કરવામાં આવે છે જ્યાં સુધી કેલોરીમીટર અને તેમાં રહેલા દ્રવ્યનું તાપમાન 80 સેલ્સિયસ ન થાય. જો પ્રવાહીકરણ પામતી વરાળનું દળ કેટલું હશે? તો પ્રવાહીકરણ પામતી વરાળનું દળ કેટલું હશે? અને આમાં તમારે 536 લેવાનું છે, 540 નહીં. ચલો ટ્રાય કરીએ શું કહેવા માંગે છે, કારણ કે ક્વેશ્ચન વાંચીને તો આપણને વિચિત્ર લાગે જ છે, પણ મેં તમને પહેલા જ કીધું આવા પ્રકારના ક્વેશ્ચન 1 મિનિટ કે 2 મિનિટમાં સોલ્વ કરવા માટેના ક્વેશ્ચન સ્વરૂપે બહુ જ ઓછા પૂછાય છે, પણ આપણું નોલેજ વધારવા માટે બહુ કામના છે. તો ફરી એકવાર ક્વેશ્ચન સમજીએ. 100 સેલ્સિયસ તાપમાનની વરાળ, આ વરાળ મારી પાસે છે. મારી પાસે એક બીજું પાત્ર છે જેને હું કેલોરીમીટર કહું છું. કેલોરીમીટર એક સાધન છે જેની મદદથી 1 કેલરી એટલે કેલરી એકમ કેટલો થાય ને એ માપવામાં આવે. કેટલું કાર્ય કરવાથી 1 કેલરી જેટલી ઉષ્મા મળે એ માપવાનું સાધન એને કેલોરીમીટર કહેવાય. એના વિશેની કોઈ વધારે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપણે લેતા નથી, બરોબર? પણ કેલોરીમીટર એટલે એ કેલરી માપવા માટેનું સાધન છે, ઉષ્મા માપવા માટેનું સાધન છે. ક્યારેક ઈચ્છા થશે તમને શીખવાડીશ શું આવે. આ કેલોરીમીટરનો પોતાનો જળ તુલ્યાંક હવે આપણે સ્મોલ w વડે દર્શાવીએ, એ છે 0.02 કિલોગ્રામ. એટલે સમજો કેટલું થાય? 20 ગ્રામ થાય. એટલે આ પાત્રનું તાપમાન 1 સેલ્સિયસ વધારવું ઇઝ ઇક્વલ ટુ 20 ગ્રામ પાણીનું તાપમાન 1 સેલ્સિયસ વધારવા બરાબર થાય, બરોબર? તો સાહેબ પાત્ર તો બિચારું કેવું હોય છે? 20 ગ્રામ પાણી ખાલી હશે, નાનું હશે તો શું વાંધો છે આપણને? કે આપણે કઈ મોટું તપેલું લઈને બેઠા નથી. ચલો એની અંદર કેટલું પાણી ભરેલું છે? કેલોરીમીટરની અંદર પાણી ભરેલું, પછી સમજો જળ તુલ્યાંક અલગ વસ્તુ છે અને અંદર ભરેલું પાણી છે. પાણી છે અંદર 1.1 કિલોગ્રામ, બરોબર? અને જેનું તાપમાન છે, આ પાણીનું તાપમાન છે 15 સેલ્સિયસ. એટલે કેલોરીમીટર મીન્સ આ પાત્રનું તાપમાન કેટલું થાય? એ 15 સેલ્સિયસ જ થાય. આ વસ્તુ સમજવા જેવી છે. શું કીધું સેન્ટેન્સમાં? 0.02 જળ તુલ્યાંક ધરાવતા તથા 15 સેલ્સિયસ પર કેલોરીમીટરમાં 1.1 કિલોગ્રામ પાણી ભરેલું છે, બરોબર? હવે આ વરાળ છે ને આની અંદરથી પાસ કરવામાં આવે છે. અંદર પાસ કરો એટલે વરાળ પોતાનામાંથી ઉષ્મા અમુક કોને આપે? આને આપે. તો ધારો કે તમે m દળની વરાળ પાસ કરો છો, જેનું દળ m છે. વરાળ અને ઉષ્મા આપશે. ક્યાં સુધી આપશે? બંને સરખા ન થાય ત્યાં સુધી, બરોબર? ક્યાં સુધી લઈ જવાનું છે? 15 સેલ્સિયસ માંથી તમારે લઈ જવાનું છે 80 સેલ્સિયસ સુધી. તો કેટલી વરાળ પાસ કરવી પડે? તો હું એક સિમ્પલ સેન્ટેન્સ કહું, વરાળ દ્વારા ગુમાવાતી ઉષ્મા ઉર્જા ઇઝ ઇક્વલ ટુ કેલોરીમીટર પ્લસ પાણી દ્વારા મેળવાતી ઉષ્મા ઉર્જા. થાય આવું? ચલો જો આવું થતું હોય તો વરાળ દ્વારા ગુમાવાતી ઉષ્મા કેટલી છે? 100 સેલ્સિયસ માંથી માની લો એ 100 સેલ્સિયસ નું પાણી, 100 નહીં, શું થાય છે સમજો પાછો, આમાં 80 સેલ્સિયસ નું પાણી થાય છે. 80 સેલ્સિયસ નો થાય ત્યાં સુધી તો વરાળનું શું થતું ખબર છે? માનો તમે m ગ્રામ વરાળનો ઉપયોગ કર્યો, સ્મોલ m ગ્રામ, તો સ્મોલ m ઇન્ટુ l m દળની વરાળ છે એ 100 સેલ્સિયસના પાણીમાં કન્વર્ટ થાય અને 100 સેલ્સિયસના પાણીમાંથી પછી શેમાં કન્વર્ટ થાય? 80 સેલ્સિયસના પાણીમાં કન્વર્ટ થાય. ડિફરન્સ કેટલો? 20. તો વરાળ આટલી ઉષ્મા આપે બિચારી, m ઇન્ટુ l અને mc ડેલ્ટા t. સામે કેલોરીમીટર m ઇન્ટુ c પ્લસ પાણી m ઇન્ટુ c. આનો તાપમાનનો ફેરફાર કેટલો થાય છે? 80 અને 15 તાપમાનનો ફેરફાર કેટલો? 85 શું 65. અહીંયા તાપમાનનો ફેરફાર આવશે 65. આ 65 નો ફેરફાર કેલોરીમીટર માટે થાય છે અને પાણીનો પણ થાય છે. તો કેલોરીમીટર માટે mc ડેલ્ટા t આવશે, પાણી માટે પણ mc ડેલ્ટા t આવશે. હવે આપણને ખબર છે
વોટર ઇક્વિવેલેન્ટ નો મતલબ કેલોરીમીટર માટે એની ઉષ્માધારિતા ઇઝ ઇક્વલ ટુ પાણીના દળની ઉષ્માધારિતા, જેને તમે જળ તુલ્યાંક કહો છો, 20 ગ્રામ. તો કેલોરીમીટર માટે m ઇન્ટુ c બરાબર આવશે 20 ગ્રામ ગુણાકારમાં 1. 20 ગ્રામ ગુણાકારમાં 1. જે દળ અહીંયા આપેલું છે, જળ તુલ્યાંક આપેલો છે, એની ઉષ્માધારિતા, પદાર્થની ઉષ્માધારિતા થાય m ઇન્ટુ c, એના માટે જળ તુલ્યાંક 20 અને 1. આ જે ઉષ્મા થતી હશે એ જ આ થતું હશે. અને પાણી કેટલું આપેલું છે? 1.1 આપેલું છે, એટલે 1100. ગુણાકારમાં એનો c કેટલો હોય? એનો તો 1 જ હોય, પાણી જ છે પોતે, 65. પડી ખબર? આ રીતે જળ તુલ્યાંક કામ આવે. તમને પદાર્થની વિશિષ્ટ ઉષ્મા આપત, જો બે રીતે ક્વેશ્ચન પૂછાય. તમને સ્ટીલનું દળ કે સ્ટીલના પાત્રનું દળ ધારો કે 5 ગ્રામ છે, કાં તો 20 ગ્રામ છે, 20 એની 40 ગ્રામ છે, એમ રાખો 40 ગ્રામ છે, એની વિશિષ્ટ ઉષ્મા આપત સી કાંઈક આપત. આ બંનેની વેલ્યુ અલગ આપી શકતા હતા, અને એ બંનેના બદલે જળ તુલ્યાંક આપી શકે છે. પડી ખબર? ચલો, આની ગણતરી કરવાની છે ને. અહીંયા એમ એલ કેટલો થશે? વરાળ માટે થશે 536 આપણને લેવાનું કીધું છે, પ્લસ સી ઇન્ટુ 20 એટલે આવશે 20. ગુણાકાર ભાગાકાર તમારે કરવાનો રહેશે. આ રીતે આ ક્વેશ્ચન સોલ્વ કરવાનો થાય. ક્લિયર બેટા? ચલો બેટા, અમુક અગત્યની વ્યાખ્યાઓમાં પદાર્થની અવસ્થાઓની સાથે સાથે અમુક પ્રોસેસ, ગલન, ઉત્કલન, ઉર્ધ્વપાતન, આ બધું શું થાય એ આપણે ભણવાનું છે. તો અવસ્થાઓમાં આપણે સૌથી પહેલું લઈએ, જ્યારે પદાર્થને ચલો બેટા, નેક્સ્ટ આપણે ભણવાનું છે અવસ્થાઓમાં ફેરફાર. આમ તો આપણે અવસ્થાઓના ફેરફારના ક્વેશ્ચન જોઈ લીધા છે. હવે જે બાકી છે એ થોડો થિયરિટિકલ પોઈન્ટ બાકી છે, જેમાં અમુક નાના નાના શબ્દોને યાદ રાખવાનું છે. અવસ્થા કઈ છે પદાર્થ પાસે? ઘન, પ્રવાહી અને વાયુ. આપણે ચોથી અવસ્થાની વાત કરતા નથી, આપણે નોર્મલ સાદા માણસોની જેમ બિહેવ કરશું. તો ઘન, પ્રવાહી અને વાયુ, આ 3 પદાર્થની અવસ્થા છે. એમાં ફેરફાર થાય છે તો એના અલગ અલગ નામ છે. જેમ કે સૌથી પહેલું નામ આવે છે એ છે ગલન. સાદી ભાષામાં કહે તો ઓગળવું, પદાર્થ ઓગળી ગયો, બરોબર. તો પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય કોઈ એક નિશ્ચિત એટલે કે અચળ તાપમાને, ત્યારે એને પદાર્થ ઓગળ્યો એવું કહેવાય. એમાં તાપમાન બદલાશે નહીં, એ લખશું અચળ તાપમાને ઘનમાંથી પ્રવાહીમાં જાય તો એને શું કહેવાય? અચળ તાપમાને ઘનમાંથી પ્રવાહી તેને ગલન થયું કહેવાય. જે તાપમાને આવું થાય એને ગલન બિંદુ કહેવાય, આપણને ખ્યાલ છે. એના માટે જેટલી ઉર્જા જોઈતી એને શું કહેવાય? ગલન ગુપ્ત ઉષ્મા કહેવાશે. ચલો, આ થતું પેલું. હું ગલન બિંદુ લખતો નથી, ગલન બિંદુ તમને ખ્યાલ છે. એના પછી આવશે ઉત્કલન. ઉત્કલન એટલે શું? સેમ પાછું અચળ તાપમાને, તાપમાન નો બદલાય, અચળ તાપમાને પ્રવાહી વસ્તુનું વાયુમાં રૂપાંતરણ, એને કહેવાશે ઉત્કલન. જે તાપમાને, જે અચળ તાપમાને થાય એને ઉત્કલન બિંદુ કહેવાય. એના માટે જરૂરી ઉષ્માને શું કહેવાશે? ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહેવાશે. ગલન, ઉત્કલન, ઘનમાંથી પ્રવાહી અને ઘનમાંથી વાયુ, પ્રવાહીમાંથી વાયુ. ક્લિયર? ઊંધું પોસિબલ છે. અચ્છા, એને પછી જોશું, એ તો મૂકો. ડાયરેક્ટ ઘનમાંથી વાયુ પોસિબલ છે. હા, ડાયરેક્ટ ઘનમાંથી વાયુ પોસિબલ છે. એને કહેવાશે ઉર્ધ્વપાતન. ઉર્ધ્વપાતન, સબ્લિમેશન. ઉર્ધ્વપાતનની પ્રક્રિયા એટલે શું? ઘનનું
સીધું વાયુમાં રૂપાંતરણ એને શું કહેવાય? ઉર્ધ્વપાતન. પાતન એટલે પતન, પણ કઈ દિશામાં? ઉર્ધ્વ દિશામાં, ઉપર તરફ જાય છે, ડાયરેક્ટ ઉપર, કઈ ઉપર થાય. આવું ક્યારે થાય? કપૂર. કપૂર કદાચ જોયું હોય તો કોઈક જગ્યાએ વસ્તુને સળગાવવા માટે કે ક્યારેક ક્યારેક દીવા કરવા માટે એના માટે યુઝ થતા હોય છે. કપૂર સીધું તમે હવામાં ખુલ્લું રાખો ને એટલે ઉડી જ જાય, એને પ્રવાહી સ્વરૂપ ન મળે ક્યારે. તો એને કહેવાશે ઉર્ધ્વપાતન થવું. અમુક બીજી પણ વસ્તુ છે, પણ આપણને કપૂરી બેસ્ટ એક્ઝામ્પલ આપણને રૂટીન લાઈફમાં મળી જાય, આપણને ખ્યાલ છે. ઘરે જઈને ખુલ્લું રાખીને જોવું, એની મેળે મેળે ઉડી જશે. ઉર્ધ્વપાતનની પ્રક્રિયા. હા, ચંદ્ર ઉપર તમે બરફ લઈને જાઓ ને તો ચંદ્ર ઉપર દબાણ ખૂબ જ ઓછું છે, બરફનું ફટાક કરીને શું થઈ જાય? ઉર્ધ્વપાતન. દબાણ ઓછું હોય ને તો ત્યાં ડાયરેક્ટ શું થશે? સીધું વાયુમાં કન્વર્ટ થઈ જશે. તો આના માટે એક્ઝામ્પલ લખીએ. ચંદ્ર પર આનું એક્ઝામ્પલ એટલે લખીએ છીએ કે આ આપણે નવી વસ્તુ છે. ઉદાહરણ તરીકે કપૂર, કપૂર ફેમિલી ની ખાલી કપૂર, અને બીજું ચંદ્ર પર બરફ. ચંદ્ર પર બરફ લઈ જવામાં આવે તો સીધું શું થાય? ઉર્ધ્વપાતન થશે. આનાથી ઊંધી પ્રક્રિયા. ઉર્ધ્વપાતન ડાયરેક્ટ અહીંયા. હવે ઊંધું. વાયુમાંથી પ્રવાહી. વાયુમાંથી પ્રવાહી, એને પ્રવાહીકરણ થયું કહેવાય. પ્રવાહીકરણ. વાયુમાંથી પ્રવાહી એને કહેવાશે પ્રવાહીકરણ. આપણે કહીએ ને કે ઓક્સિજન વાયુનું પ્રવાહીકરણ કરી નાખ્યું છે, કે નાઇટ્રોજન વાયુનું પ્રવાહીકરણ કરી નાખ્યું છે. એને ખોલો તો પાછું વાયુ થઈ જાય. ઊંચા દબાણે આવું થાય. તમે બહુ પ્રેશર આપો ને તો વાયુ પ્રવાહીમાં કન્વર્ટ થઈ જાય. તો વાયુ કેમાં કન્વર્ટ થાય? પ્રવાહીમાં. એને કહેવાય પ્રવાહીકરણ. બરોબર. એક આમાં વચ્ચે બાષ્પીભવન આવે છે. બાષ્પીભવન બધા નામ સાંભળ્યું છે. કોઈ પાણી કોઈ સપાટી ઉપર હોય તો રૂટીન તાપમાને એનું શું થાય? વરાળમાં રૂપાંતરણ. એને બાષ્પીભવન કહેવાય. વચ્ચે વસ્તુ આવે છે. બરોબર. ચલો, પ્રવાહીકરણ પછી આવશે વાયુનું ડાયરેક્ટ ઘનમાં રૂપાંતરણ. વાયુનું ડાયરેક્ટ ઘનમાં, જેને કહેવાશે હોર ફ્રોસ્ટ. આનું ગુજરાતી નહીં ખબર, મને નહીં ખબર, કદાચ હોય તોય. આને કહેવાય છે હોઅર. HO હોઅર. હોર ફ્રોસ્ટ. હોર ફ્રોસ્ટ. શું થશે? વાયુનું ખૂબ જ મસ્ત રીતે સીધું ઘનમાં રૂપાંતરણ. ક્યાં જોવા મળે? ખબર? આનું એક્ઝામ્પલ છે વરાળ સીધું બરફ, એટલે કે બરફ વર્ષા જે થાય ઈ. વાદળામાં બાષ્પ હોય, પાણીના ટીપા ન હોય, પાણીની બાષ્પ હોય ત્યાં, જેનાથી વાદળા બનેલા હોય. એનું ડાયરેક્ટ જ કોઈક એક દબાણ કંઈક એવું હશે, તાપમાન કંઈક એવું હશે જ્યાં આવું થઈ જતું હોય. આ દરેક પ્રોસેસમાં દબાણ અને તાપમાનના કારણે થતું હોય છે. એની હમણાં વાત કરીએ. પણ ડાયરેક્ટ એ વરાળ સીધી બરફમાં જ કન્વર્ટ થાય ને એટલે બરફનો વરસાદ થાય. આપણે નોર્મલી પાણીનો વરસાદ થાય, બાકી બરફનો વરસાદ થાય. જો આવું થતું હોય તો એને કહેવાશે હોર ફ્રોસ્ટ. બરોબર. ચલો, આ બધાની સાથે સાથે હજી એક પ્રક્રિયા છે જે થોડીક મસ્ત રીતે સમજીએ, જે છે પુનઃ હિર્માયન. પ્રક્રિયાનું નામ છે હિર્માયન. હિર્માયન એટલે બરફ થવું, પુનઃ એટલે ફરીથી બરફ બનવું. લા સાહેબ, એકવાર બરફ બનતો નહીં, તમે ફરીથી બરફ ક્યાં બનાવડાવો? જો બનાવીએ આપણે મસ્ત રીતે. માનો આપણી પાસે એક બરફ ની પાટ છે. પાટ કહેવાય મારા ખ્યાલથી, તમે લોકો કદાચ ટુકડો કહેતા હો તો વાંધો નહીં, પણ મોટું હોય ને બરફની પાટ કહેવાય. ટપકા જ આવશે. ડ્રોઈંગ સુધરું નહીં સાહેબનું, નહીં. ચલો, હિયર ઇઝ ધ પાર્ટ ઓફ બરફ, અને આપણે એને એક સપોર્ટ ઉપર રાખીએ છીએ બંને બાજુ. બરોબર. હવામાં નહીં રાખતા.
ચાલો, આવી રીતે મસ્ત એક સપોર્ટ ઉપર આપણે બરફની પાટ રાખેલી છે, જેને તમે ધ્યાનથી જોઈ રહ્યા છો. આ બરફની પાટ બે સપોર્ટ ઉપર મૂકેલી છે. સપોર્ટ આ મોટા હશે અને હું એમની જે વચ્ચેની કરું તો એમ ન કહેતા કે સાહેબ આ કે ભાઈ અહીંયા જમીન આવી ગઈ, ના, આ કંઈક આમ સ્ટેન્ડ રાખ્યા છે, નીચે સુધી ક્યાંક લટકાવી શકે છે, ટેબલ ઉપર રાખ્યું એક જેના ઉપર રાખ્યું, બરોબર છે. ચલો, વચ્ચે તમે આની ઉપર એક દોરી રાખો છો અને દોરી મારફતે તમે વજન લટકાડો છો. શું લટકાડો છો બેટા? વજન. ચલો, તમે કંઈક આવી રીતે લટકાડેલું છે. હવે થાય શું? આ નોર્મલી કેવી વસ્તુ છે? આ ધારો કે પેન છે, આ પેન સાથે તમે આમ કંઈક બાંધીને કંઈક લટકાડો, કંઈક છે નહીં એ વસ્તુ કે હું બાંધીને લટકાડું, પણ ઇટ્સ ઓકે, ચાલશે, બરોબર. કંઈક આવું રાખી શકાય. એ માઇકનો વાયર છે મારો, આ રીતે તમે કંઈક લટકાડી નાખ્યું છે. હવે આમ તમે આ લટકાડી નાખો, માની લો બરફની પાટ છે ને આ દોરી તમે આમ ખેંચો છો, તો જે દોરીની એક્ઝેક્ટ નીચેના કણ હશે એના ઉપર દોરી નીચે ધક્કો લગાડશે ને. હવે આમાં થોડુંક આપણે બળનું કામ લગાડવું પડશે. બળ ક્યાં લાગે ને ક્યાં ન લાગે, બરોબર? તમે સમજો, હું હાથ બોર્ડ ઉપર રાખીને ધક્કો મારું તો મારે હાથના નીચેના જે બોર્ડના કણ હશે એના ઉપર ધક્કો લાગે. આ બાજુના કણ તો શું કરતા જોતા હોય એના ઉપર બળ લાગે, એવું થાય. સેમ વસ્તુ આમાં એવું થશે. દોરી આમ નીચે ખેંચું તો આખી પેન ઉપર નીચે ધક્કો લાગતો હશે, સાવ સાચી વસ્તુ છે. પણ આ દોરીના એક્ઝેક્ટ નીચેના જે કણ હશે એના ઉપર વધારે બળ લાગતું હશે. તો એ બળના કારણે એવું કહી શકાય બહુ નાના વિસ્તારમાં બળ છે, એટલે ભૌતિક રાશિ આવે દબાણ, જે તમને લોકોને ખ્યાલ જ છે. ખાલી લખું છું અહીંયા, દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ, બરોબર. તો દોરી એકદમ નાના વિસ્તારમાં રહેલી છે, વિસ્તાર નાનો છે, બળ લાગે છે, બળ લાગવાને કારણે ત્યાં દબાણ લાગતું હશે. બાકીના બધા ઉપર હવા દબાણ લગાડે છે, અહીંયા દોરી પોતાનું એક્સ્ટ્રા દબાણ લગાડે છે. એક્સ્ટ્રા દબાણ લગાડવાને કારણે દબાણ વધ્યું. દબાણ વધે તો આપણે પહેલા જ કીધું કે આ બધી પ્રોસેસ છે ને દબાણને તાપમાન ઉપર આધાર રાખે. કેવું તાપમાન છે ત્યારે શું થાય ને કેટલું દબાણ છે ત્યારે શું થાય. તમારે એક સેન્ટેન્સ યાદ રાખવાનું છે, જે હું અહીંયા ઉપર લખું છું. જો દબાણ વધે અને જો દબાણ ઘટે તો શું થાય? દબાણ વધે, બે પ્રકારના બિંદુ આવે, ગલન અને ઉત્કલન. ગલન એટલે ઓગળવું, ગલન બિંદુ, મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય એને. તો હું એને મેલ્ટિંગ પોઈન્ટના તરીકે એને MP લખું છું. MP ઇઝ ઇક્વલ ટુ મેલ્ટિંગ પોઈન્ટ, અને બીજું આવશે BP, જે થશે બોઇલિંગ પોઈન્ટ. મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ, બરોબર. દબાણ વધે તો મેલ્ટિંગ પોઈન્ટ ઘટી જાય અને બોઇલિંગ પોઈન્ટ વધી જાય. ખાલી અત્યારે યાદ રાખવાનું છે. દબાણ ઘટે તો મેલ્ટિંગ પોઈન્ટ વધી જાય અને બોઇલિંગ પોઈન્ટ ઘટી જાય. તને કેમ યાદ રખાય? જો તમારે યાદ રાખવું હોય તો, દબાણ વધે બોઇલિંગ પોઈન્ટ વધે, દબાણ ઘટે બોઇલિંગ પોઈન્ટ ઘટે. આને યાદ રખાય. અને આ બે ઊંધા. એના કરતા સાહેબ આમને તમને મેં શું કીધું, તમારે જે રીતે યાદ રાખવું હોય તમને આમને આમ યાદ હતું કઈ વાંધો નહીં. બાકી દબાણ વધે બોઇલિંગ પોઈન્ટ વધે, દબાણ ઘટે બોઇલિંગ પોઈન્ટ ઘટે, આ એનાથી ઊંધું. ક્લિયર? હવે આનો અર્થ સમજવા માટે આપણે અહીંયા થોડુંક મગજ ચલાવશું. માની લો આ બરફ છે, એનું મેલ્ટિંગ પોઈન્ટ શું હોય? 0 સેલ્સિયસ હોય. તો નોર્મલી બાકી બધો જ બરફ એનો મેલ્ટિંગ પોઈન્ટ 0 સેલ્સિયસ હશે, પરંતુ આ રેડ કલરની દોરી જેટલા બિંદુ પાસે મીન્સ જેટલા ભાગમાં એ દોરી ખેંચતી હશે એ દરેકે દરેક બિંદુઓ અહીંયાના આ આજુબાજુના ને બાજુબાજુના દરેક આ પાણીના કણ, બરફના કણ, આ બધા માટે શું હશે? ઇવન આ બાજુ ક્રોસમાં હો અને આ ઓલી બાજુ પણ, આ જેટલા પણ બ્લુ કલર ટપકો કરે છે આ બધા માટે શું થશે? દબાણ વધારે. કારણ કે અહીંયાથી આને એક્સ્ટ્રા વજન લાગે છે. વજન એટલે બળ લાગે, બળ છેદમાં ક્ષેત્રફળ, દબાણ અલગ થઈ ગયું.
દબાણ વધી ગયું તો મેલ્ટિંગ પોઈન્ટ શું થશે? ઘટી જશે. મેલ્ટિંગ પોઈન્ટ ઘટે એટલે 0 કરતા ઓછું કંઈક થાય. માની લો આપણે લખીએ -1 સેલ્સિયસ થઈ જાય છે. આટલું બધું તો ન થાય પણ વિચારીએ, આંકડા પ્રમાણે સમજવું સારું રહેશે. તો બાકીનો બરફ 0 સેલ્સિયસ તાપમાને ઓગળશે અને આ બધા બિંદુઓ -1 સેલ્સિયસ જ ઓગળવા માંડશે. પડી ખબર? હવે બરફ શું કરશે? આજુબાજુ હવા છે, હવામાંથી ઉષ્મા લેવા માંડશે. માની લો બરફ જ્યારે મૂક્યો ત્યારે એની પાસે તાપમાન હતું -10 સેલ્સિયસ. બરફે શું કર્યું હશે? -10 માંથી આજુબાજુમાંથી હવામાંથી ઉષ્મા લે, -9, પછી -8 થાય, પછી -6 થાય, -5, -4, -3, -2, -1 સેલ્સિયસે બરફ પહોંચ્યો એટલે પૂરું. કેમ? બાકી બધા બિંદુઓ 0 સેલ્સિયસ તાપમાન સુધી બરફ જ રહેશે, પછી ઓગળવાની શરૂઆત થશે. પણ આ જે બ્લુ કલરના ટપકા છે ભઈલા જરાક આગળ વયા જશે. -1 સેલ્સિયસ તાપમાન થઈ ગયું, એ બધાનું ઓગળવાનું ચાલુ. સાહેબ આવું થોડું હોય? કીધું ને આપણે, દબાણ વધે, મેલ્ટિંગ પોઈન્ટ ઘટી જાય. ઘટે એટલે માઇનસમાં આવી જાય, ઘટાડો એને કહેવાય. તો બાકી બધા 0 ઓગળવાના હતા, 0 થયું નથી. હજી તો ખાલી -1 સેલ્સિયસે પહોંચ્યા છીએ આપણે. -1 સેલ્સિયસ પહોંચવાના કારણે આ બ્લુ કલરના બધા બિંદુ ઓગળવા મળશે. ઓગળવાનો મતલબ શું? એ બધા પ્રવાહીમાં કન્વર્ટ થશે. હવે પ્રવાહીમાં કન્વર્ટ થાય એટલે શું થાય ખબર? પ્લાસ્ટિક ઓગળતા જોયું બધા? ઓકે, પ્લાસ્ટિક ઓગળતા જોયું હોય તો તમે પ્લાસ્ટિકને ઓગળો તો ધીમે ધીમે પ્રવાહીમાં રૂપાંતર થાય. પ્રવાહીમાં રૂપાંતર થાય, તમે ધારો કે વચ્ચેથી કોઈક તીક્ષ્ણ ધારવાળી વસ્તુ પાસ કરો ને તો પ્લાસ્ટિક ત્યાંથી તરત જ પ્રવાહી હોવાના કારણે તૂટી જાય. ધારો કે આ માર્કરને હું અહીંયા વચ્ચેથી ગરમ કરતો હતો અને પછી એમ ગરમ કરીને આમ પ્રેમથી વચ્ચેથી ચપ્પુથી કાપવું તો કપાઈ જાય. ઓકે, તો દોરી એટલું બધું બળ લગાડે છે કે ત્યાં મેલ્ટિંગ પોઈન્ટ ઘટી ગયું, -1 થઈ ગયું. એના કારણે આ બધા બિંદુઓનું પ્રવાહીકરણ થવા માંડ્યું. એ બધા પ્રવાહીમાં કન્વર્ટ થવા માંડ્યા. આ બધા પ્રવાહી થઈ ગયા. હવે પ્રવાહી વસ્તુ પર તમે વિચારો, તમે દોરડું પ્રવાહીમાં ખેંચીને મૂકો તો પ્રવાહી તો શું કરે? એને જવા દે, જગા કરી દે આરામથી. તમે પાણીની અંદર તમારો હાથ આમ ડૂબાડો તો તમારો હાથ એકદમ કંઈક તીક્ષ્ણ વસ્તુ છે, એના ઉપર તમે બળ લગાડો છો, હાથના આકારમાં ફેરફાર નથી થતો. પ્રવાહી શું કરશે? એ આરામથી પાસ થવા દેશે, એને કોઈ ફરક નહીં પડતો, એ સાઈડમાં આવી જશે. એકદમ ઇનોસન્ટ પર્સન છે પ્રવાહી. ઓકે, એ આજુબાજુમાં વહી જાય, વાંધો નહીં, તું વહી જા અંદર, અમારે શું કામ છે, તું ડૂબી જા, નીચે તળિયે વહી જાય, શું ફેર પડે છે? કઈ નહીં, એ ઉપર આવી જાય પાછું. સેમ વસ્તુ થશે અહીંયા. જેટલા બિંદુઓ પ્રવાહીમાં રૂપાંતરિત થયા છે એ શું કરશે? દોરીનું તો વજન તો છે જ, એટલે દોરી તો નીચે ખેંચાતી જ રહેશે. તો એ શું કરશે? દોરી નીચે જવા દેશે કે તું અંદર વહી જા, અમે તારી ઉપર આવી જાય. બરોબર? એટલે દોરી વહી જશે થોડીક અંદર અને પ્રવાહી ઉપર આવી જશે. હવે એ ડાયાગ્રામ દોરવો થોડોક વિચિત્ર છે, એટલે હું ખાલી છે ને અહીંયાથી આમ ટપકા કરીને આ તમને એક નવી લાઈન બતાવું છું. દોરી અંદર વહી ગઈ છે. દોરી અંદર જાય એટલે પ્રવાહીના કણ પાછા ક્યાં આવી જાય? પાછા ઉપર આવે એટલે હવે ઉપરથી કોઈ દોરી એને બળ લગાડશે નહીં. સમજો કોના જેવી વસ્તુ ખબર છે? હવે બધા એક્ઝામ્પલ લો. હા, આવું થયું. જો દોરી વહી ગઈ થોડીક અંદર, હવે અંદરના જે કણ હશે ને દોરીની નીચેના, એના માટે સેમ પ્રોસેસ, પાછું -1 ઓગળવાનું, કારણ કે એના ઉપર બળ લાગે છે. આ ઉપરના ઉપર શું બળ લાગ્યું? કઈ નહીં, એ તો હવાના સંપર્કમાં આવી ગયા. એના ઉપર કોઈ બળ નથી લાગ્યું તો એના ઉપર કોઈ દબાણ નહીં આવે. નવું દબાણ ન આવ્યું એટલે પેલા હતું એવું જ થયું. પેલા શું હતું? 0 સેલ્સિયસે ઓગળવાનું હતું એ લોકોએ. તો જે પાણીના કણ ઉપર આવ્યા એનું મેલ્ટિંગ પોઈન્ટ પાછું -1 માંથી શું થઈ જાય? 0. રીઝન એના માટે દબાણ હવે નોર્મલ થઈ ગયું, એટલે જે મેલ્ટિંગ પોઈન્ટ ઘટ્યું હતું એ શું થઈ ગયું? નોર્મલ થઈ ગયું, 0. હવે સમજો, હવે જે ઉપરના પાણીના કણ છે એનું મેલ્ટિંગ પોઈન્ટ 0 થઈ ગયું, એટલે એ 0 એ ઓગળે. અત્યારે આખા ફાટનું તાપમાન છે કેટલું? -1. એટલે સર હા, એ તો જોરદાર થયું ને. ઉપર આવ્યા, ઓગળી ગયા હતા. તાપમાન -1 ઓગળે છે. -1 તાપમાન મેલ્ટિંગ પોઈન્ટ. એમ જો સમજો, મેલ્ટિંગ પોઈન્ટ -1 થયો મતલબ શું? મેલ્ટિંગ પોઈન્ટ -1 નો મતલબ થશે બરફ -1 તાપમાને ઓગળશે અને -1 ના પ્રવાહીમાં કન્વર્ટ થશે. બરોબર? એ -1 તાપમાનનું પ્રવાહી આની ઉપર આવી જશે, એનું મેલ્ટિંગ પોઈન્ટ પાછું થઈ જશે 0. તેનું તાપમાન -1, મેલ્ટિંગ પોઈન્ટ 0, એટલે તરત જ શેમાં કન્વર્ટ થઈ જશે? પાછું બરફમાં.
ઉપર આવી બરફમાં કન્વર્ટ થઈ જશે. કાં નોર્મલ વસ્તુ પાછી પહેલા જેવી. નીચેના કણમાં શું થશે? જે કણ દોરીની નીચે એ પ્રવાહી, એ પાછા ઉપર આવે એટલે પાછા બરફ. જે દોરીની નીચે એ પ્રવાહી, જે પાછા ઉપર આવે એ બરફ. ધીમે ધીમે કરતા કરતા એક સમયે દોરી સૌથી નીચેના છેડે જશે અને ન્યાના બધા પોઈન્ટ આમ ઉપર ખસી સીધી દોરી નીચે. હવે સમજો, દોરી સૌથી પહેલા ઉપર મૂકી દઈએ આપણે, બળ લગાડતા 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 ધીમે 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 કરતા 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 દોરી નીચે આવી, પ્રવાહીના કણ ઉપર, પ્રવાહી પાછું બરફમાં. આ ઉપર જઈને જે પાછું બરફ બની જાય છે એનું રીઝન શું છે? એનું પોતાનું તાપમાન -1 હતું, એ ત્યારે પેલા ઓગળી ગયા હતા. નોર્મલ દબાણ થવાથી પાછું 0 થઈ ગયું એટલે પાછું પોતે શેમાં કન્વર્ટ થઈ જશે? ઘનમાં. આ પ્રક્રિયાને કહેવાય પુનઃહિર્માયન. ફરી પાછું બરફ થઈ જવું. ફરી પાછું બરફ થઈ જવું. આ પ્રક્રિયાને કહેવાશે પુનઃહિર્માયન. અને એટ ધ એન્ડ શું થશે? દોરી આખી નીચે આવી જશે, ઉપર ગયેલા બધા કણ પાછા બરફ થઈ જશે. આખો બરફ હજી -1 જ આપણે કન્સિડર કર્યો છે, પાછો જોઈન્ટ જ રહેશે. આ વચ્ચેથી દોરી એની મેળે પાસ થઈ જશે, ઉપર આવીને પાછા બધા બરફ થઈ ગયા એટલે બરફ તૂટશે નહીં, દોરી વચ્ચેથી પાસ થઈ જશે. ધીસ ઇઝ કોલ્ડ સાયન્સ એન્ડ મેજિક. એક પ્રકારે મેજિક થઈ ગયું ને. તમે કોકના ટ્રીક બતાવો, બરફનો ટુકડો લઈને દોરી જેમ ખેંચવાનું, ધીમે 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 ખેંચો તો ધીમે ધીમે કરતા કરતા દોરી અંદર વહી જાય. તમે કોકને દેખાડી શકો, જો બરફની અંદર દોરી બરફમાંથી પાસ થાય. ખબર પડે તને? આવી ન ખબર પડે ને તો ભણવાનું થાય એમ કહેવાનું, બરોબર? બીજી વસ્તુ, તમે ખેંચતા 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 નીચે લઈ જાઓ, આમાં વાર લાગ્યો પણ ભાઈ સમજો. તમે આમ આ પૈકડું આમ રાખીને ખટાક કરીને ખેંચો તો તૂટી જાય. એટલી સ્પીડમાં ન થાય, બહુ ધીમે 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 થાય. બહુ કલાક 2 કલાક ન થાય, પણ થોડીક વાર લાગે, બરોબર? જે પ્રમાણે જાડાઈ. આ પ્રોસેસને પુનઃહિર્માયન કહેવાશે. મેજિક જેવું લાગશે પણ મેજિક નથી. માત્ર દબાણ, તાપમાન એકબીજા સાથે શું સાંઠગાંઠ ધરાવે છે ને એના પ્રમાણે આ વસ્તુ આપણને જોવા મળે છે, બરોબર? પાછું નોર્મલ, પાછો બરફ, જેમ જેમ જતું જશે એમાં વજન નીચે પડી જશે, બરફ પાછો એમને એમ, ખેલ ખતમ, પૈસા મળી ગયા, જાદુનો શો થઈ ગયો. ક્લિયર? આ મસ્ત વસ્તુને કહેવાશે પુનઃહિર્માયન. રીજેનિલેશન કહેવાશે આને ઇંગ્લિશમાં. ઓકે, બસ આ એક નવી વસ્તુ સમજવાની હતી. અને મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટનો કેવો મસ્ત સંબંધ છે સમજો. કદાચ તમે ક્યાંક નાના હશો, તમે નાના હતા ને ત્યારે કોઈક જગ્યાએ આવા કંઈક રીઝન આવતા, કારણ આપો 2 માર્ક એમ, એવો ક્વેશ્ચન પૂછે તો થિયરીમાં. હવે 5માં 6માં 7માં 8માં ક્યાં આવતું ખબર નથી, પણ એક કારણ આવતું કે ઊંચાઈ ઉપર એટલે કે હિલ સ્ટેશનમાં ચા કુકરમાં બનાવવી પડે. હે, આવું સાંભળ્યું ક્યારે? નહીં ને. નો સાંભળ્યું તો સારી વસ્તુ છે, સાંભળ્યું હોય તો એનાથી સારી વસ્તુ છે. તમે હિલ સ્ટેશનમાં જાઓ, પૃથ્વીની સપાટીથી થોડાક ઉપર, 1 કિલોમીટર 2 કિલોમીટર ઉપર ગયા, તમે કોઈ પર્વત હિલ સ્ટેશન ઉપર તમે ગયા, તો ત્યાં વાતાવરણની હવા પાતળી એટલે દબાણ ઓછું, એટલે બોઇલિંગ પોઈન્ટ ઓછું. આટલી ખબર પડે. એટલે એક કારણ એ હતું, એનું રીઝન આપું તમને. બીજું કારણ એ છે હજી સાથે સાથે, શા માટે આપણે અમુક વસ્તુને કુકરમાં જ રાંધીએ છીએ? એની જરૂર શું પડી? નોર્મલ તપેલીમાં નહીં થતું? કુકર રાખીને સીટી જ મારવાની એવું જરૂરી સીટી લગાડવાની? તેનું રીઝન છે. ઓલું ચા બનાવવાનું હતું, ચા નહીં કોઈ પણ વસ્તુ બનાવવા માટે કુકર છે, પણ નોર્મલ રૂટીન જે ચા બનતી હોય ને તપેલીમાં એ ન બને, એ તમે કુકરમાં બનાવવી પડે. આવું પોસિબલ છે, પણ કઈ રીતે? હિલ સ્ટેશનનું પણ દબાણ ઓછું, બોઇલિંગ પોઈન્ટ ઓછું. આ રિલેશનનો ત્યાં યુઝ થાય. બોઇલિંગ પોઈન્ટ ઓછું છે. હવે ચા બનાવવા માટે એમાં પાણી હોય, એમાં દૂધ હોય. એ પાણીને તમારે ગરમ કરવાનું હોય, એમાં ચા નાખવાની હોય, ઉકાળવાની હોય. ઉકાળો એટલે શું થાય ખબર? પાણી છે ને, પાણી એને 100 સેલ્સિયસ તાપમાને પાણી ગરમ થાય. 100 સેલ્સિયસ તાપમાન ચા અને દૂધને જોઈ, જેથી એનું કંઈક મિક્સચર બને અને એ મિક્સચરનો કંઈક ટેસ્ટ આવે. 80 સેલ્સિયસ તાપમાને એ વસ્તુ ન પોસિબલ બને. એવું વિચારો, 80 સેલ્સિયસ તાપમાને. માની લો આપણે એવું કીધું કે હિલ સ્ટેશન ઉપર ગયા અને બોઇલિંગ પોઈન્ટ થઈ ગયું 80. પાણી કેટલા તાપમાને ઉકળવા માંડે? 80 સેલ્સિયસે ઉકળીને પૂરું. હવે આપણે કીધું એમ 80 સેલ્સિયસે વસ્તુને ગરમ કરવા માટે બહુ વધારે ગેસ યુઝ થાય.
તો તમે સમજો, હું એક તમને રીઝન આપું શા માટે કુકરમાં અમુક વસ્તુ રાંધવી પડે. કુકર, પ્રેશર કુકર એનું નામ છે. એ શું કરે? પ્રેશર ક્રિએટ કરે. જેટલું વધારે પ્રેશર ક્રિએટ કરશે એટલું બોઇલિંગ પોઈન્ટ વધશે, પાણીનું બોઇલિંગ પોઈન્ટ વધે. અમુક વસ્તુ કઠોળ, અમુક પ્રકારના અનાજ, અને તમે રાંધો ને તો તમારે એને કુકરમાં જ કરવા પડે. જેમ કે નોર્મલ એક્ઝામ્પલ છે ભાત. આપણે રાઈસ જમતા હોય તો રાઈસ હંમેશા કુકરમાં કરતા હોય મોસ્ટલી. ખીચડી છે ને આ બધી વસ્તુ, કારણ કે એને બાફવું પડે. એને બાફો તમે નોર્મલ તપેલીમાં રાખીને બાફો તો એ થાય, પણ એના માટે બહુ વધારે એનર્જી યુટિલાઇઝ થાય. રીઝન, પાણી 100 સેલ્સિયસ તાપમાને ઉકળવા માંડે, વરાળમાં કન્વર્ટ થવા માંડે. હવે 100 સેલ્સિયસ તાપમાને જો તમે ભાત રાંધવો હોય તમારે લગભગ એને 15 થી 20 મિનિટ રાખવું પડે. જ્યારે તમે એને પ્રેશર કુકરમાં રાખો તો એ 5 થી 7 મિનિટમાં થઈ જાય. શું કામ? પ્રેશર કુકર પ્રેશર ક્રિએટ કરે, પાણી પોતાનું બોઇલિંગ પોઈન્ટ વધારી દે. માની લો 120 કરી નાખે છે, 110 કરી નાખે છે, ગમે પણ કરી નાખે છે, પણ હવે 110 સેલ્સિયસ તાપમાન સુધી છે. તો જે અંદરની વસ્તુ છે કઠોળ કે ભાત, એ 110 સેલ્સિયસ તાપમાને કૂક થશે, રંધાશે. તો 110 સેલ્સિયસ તાપમાન છે, આટલું તાપમાન પહોંચી શકે છે તો ઓછા ટાઈમમાં બધું રંધાઈ જશે. તો કોના જેવી વસ્તુ છે? મેગી કરવી છે, મેગી ફૂલ ગેસે કરો તો 2 મિનિટ થાય. એક ઉપર ગેસ રાખો તો કલાકે થાય, બળી જાય, એ પોસિબલ છે. પણ આ તો ખાલી એક એક્ઝામ્પલ છે કે આ બધા રીઝનના કારણે ક્યાંક અમુક કારણો પૂછાય, જેનું મેઇન રીઝન છે કે દબાણના ચેન્જથી બોઇલિંગ પોઈન્ટ મેલ્ટિંગ પોઈન્ટમાં ચેન્જ આવે. આના માટે હજી એક ટ્રીક કહું કરીને. હવે નાના હતા ત્યારે મેં જોયું હતું, બરફ ઉપર દોરો રાખવાનો, સાદો દોરો, આમ દોરો કટકો કરી અને બરફ ઉપર મૂકવાનો. અરે યાર, એને ખેંચવાનું નહીં, એમ નીચે ખેંચવાની જરૂર નથી, ખાલી આમ પ્રેમથી દોરો મૂકી દેવાનો. પછી એના ઉપર મીઠું નાખવાનું. દોરો જ્યાં હોય ને, દોરાના ભાગ ઉપર, આટલા ભાગ ઉપર મીઠું નાખવાનું. આમ ઘા નહીં કરવાનું, ધીમે ધીમે નાખવાનું. થોડીક વાર રાખશો ને એટલે દોરો નીચે વયો જશે. એમાં પણ સેમ ફંડાનો યુઝ થાય છે. મીઠું ઉપર નાખવાથી કંઈક રિએક્શન એવા થાય છે કે જેના કારણે એટલો ભાગ બરફનો કે પાણી એટલું ઓગળી જાય છે, દોરો અંદર વયો જાય, પાછું પાણી ઉપર આવી જાય ને પાછી બરફ થઈ જાય. મીઠું છાંટવાથી આવું થાય. હવે શું કામ થાય તમારે કેમિસ્ટ્રી પૂછવાનું, પણ આવું પોસિબલ છે. હું એને આની સાથે કનેક્ટ કરું છું કે આવું જ કંઈક થતું હશે એમાં પણ, અને એના કારણે થાય છે. ટ્રાય કરી લેજો. આ આજનું તમારો ટાસ્ક, બરોબર? ઘરે જઈને બરફ ઉપર જરાક મીઠું નાખવાનું, એક નાનો બરફનો ટુકડો લઈને દોરો રાખી મીઠું નાખવાનું. દોરો પતલો હશે તોય ચાલશે. ચલો, આ વસ્તુ હતી પુનઃ હિરમાયન. તો આવા ઘણા બધા અલગ અલગ નામ છે જેના ઉપરથી ડાયરેક્ટ આમાંથી આ એવું આવે. ક્લિયર? ચલો, હવે એક વર્ડ આવે છે. આ અવસ્થાઓની વાત થાય છે ને, તો અવસ્થાઓ સમજવા માટે કઈ રીતે ચેન્જ થાય છે, એ એકબીજા ઉપર કઈ રીતે ડિપેન્ડન્ટ છે, દબાણ ઉપર કઈ રીતે આધાર રાખે છે, તાપમાન ઉપર કઈ રીતે આધાર રાખે છે, એના માટે આપણે એક ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ જેને કહેવાય છે અવસ્થાઓનો ડાયાગ્રામ, ફેઝ ડાયાગ્રામ. અવસ્થાને ઇંગ્લિશમાં કહેવાય ફેઝ. આપણે હું લાઈફના એવા ફેઝમાં છું કે જ્યાં મારે બહુ મહેનત કરવાની છે 11મું ધોરણ ને 12મું ધોરણ પાસ કરવા માટે. અત્યારે હું લાઈફના એવા ફેઝ ઉપર છું કે જ્યાં હું એકદમ આરામથી લાઈફ જીવી શકું છું. તો ફેઝ એટલે અવસ્થા. આ અવસ્થા એટલે ફેઝ. તો આના પછીનો ટોપિક છે ફેઝ ડાયાગ્રામ. આપણે ફેઝ ડાયાગ્રામ માત્ર પાણી માટે ભણીએ છીએ કારણ કે આપણને સમજાય છે. બાકી કોઈ વસ્તુ સમજાશે નહીં, આપણા સિલેબસમાં રાખવાની જરૂર નથી, બરોબર? લોખંડનો ફેઝ ડાયાગ્રામ ભણીને આપણે કોઈ જ કામ નથી, બરોબર? ચલો, તો ફેઝ ડાયાગ્રામ સ્ટાર્ટ કરીએ. બહુ સિમ્પલ વસ્તુ છે, એમાં કંઈ વધારે અઘરું છે નહીં. ફેઝ ડાયાગ્રામ. ફેઝ એટલે અવસ્થા, ઘન પ્રવાહી વાયુ, બીજી કોઈ પણ અવસ્થા. ફેઝ ડાયાગ્રામ ટોપિકનું નામ થશે ફેઝ ડાયાગ્રામ. પદાર્થની જુદા જુદા દબાણે અને જુદા જુદા તાપમાને અવસ્થાઓનો આલેખ.
એટલે ફેઝ ડાયાગ્રામ. બરાબર, કઈ વ્યાખ્યા નથી, તો ખાલી તમને એક સેન્ટેન્સમાં સમજાઈ જાય એના માટે. બાકી તમે થિયરી વાંચશો એમાં કંઈક સરખું લખ્યું હશે. આપણે નોર્મલી આટલું યાદ રાખીએ છીએ. એવો કોઈ ક્વેશ્ચન પૂછવાનો છે નહીં થિયરીમાં, ફેઝ ડાયાગ્રામની ટૂંક નોંધ લખો તો શું કામ હેરાન થવાનું. ફેઝ ડાયાગ્રામમાં ગ્રાફ હોય જેમાં એક્સ અક્ષ ઉપર તાપમાન રાખેલું હોય સેલ્સિયસ અથવા તો કેલ્વિનમાં, આપણે કેલ્વિનમાં રાખીએ અત્યારે, એસઆઈ પદ્ધતિમાં કેલ્વિન છે એટલે, અને વાય અક્ષ ઉપર દબાણ હોય છે, દબાણ વાતાવરણ દબાણ કે કોઈ બીજા કોઈ દબાણમાં પણ તમે રાખી શકો છો દબાણનો. આમ એસઆઈ પદ્ધતિનો યુનિટ છે ન્યૂટન પર મીટર, સોરી નોર્મલ યુનિટ હોવો જોઈએ ન્યૂટન પર મીટર સ્ક્વેર. એસઆઈ યુનિટ છે પાસ્કલ નામના સાયન્ટિસ્ટ ઉપરથી, પાસ્કલ. બરોબર, અમુક લોકોને ખ્યાલ હશે, નો ખ્યાલ હોય એ લોકો યાદ રાખશે, એના ઉપર કઈ વધારે ધ્યાન દેવાની જરૂર નથી અત્યારે. અલગ અલગ મીન્સ તાપમાન 0 થી ચાલુ કરો, અલગ 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 દબાણ 0 થી ચાલુ કરો, અલગ 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 તાપમાન અલગ દબાણે કોઈ પદાર્થ ક્યારેક ઘનમાં હશે, કોઈ ક્યારેક વાયુમાં હશે, કોઈ ક્યારેક પ્રવાહીમાં હશે, ક્યારેક કોઈ જગ્યાએ તમે એક દબાણ રાખો અને તાપમાન બદલાતા જો તો ઘનમાંથી પ્રવાહી થઈ જાય, વાયુ થઈ જાય, એવું બની શકે છે. તો દરેકે દરેક અવસ્થાઓને તમારે એક 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 જગ્યાએ દર્શાવવાનું કે મેં આટલું દબાણ આટલું તાપમાન રાખ્યું તો અહીંયા પ્રવાહી હતું, આટલું દબાણ આટલું તાપમાન રાખ્યું તો અહીંયા વાયુ હતું, આટલું દબાણ આટલું તાપમાન રાખ્યું તો અહીંયા ઘન હતું, અહીંયા રાખ્યું તો કંઈક આ વસ્તુ હતી, અહીંયા રાખ્યું તો કંઈક આ વસ્તુ હતી. એ રીતે તમારે દર્શાવવાનું. દર્શાવો એ જે ડાયાગ્રામ બને એને ફેઝ ડાયાગ્રામ કહેવાય. આ ફેઝ ડાયાગ્રામમાં અલગ અલગ વિસ્તાર કયો ફેઝ છે એ દર્શાવે. મીન્સ કોઈ એક વિસ્તાર પ્રવાહી ફેઝ દર્શાવશે, કોઈ એક વિસ્તાર ઘન ફેઝ દર્શાવશે, કોઈ એક વિસ્તાર વાયુ ફેઝ દર્શાવશે. કે આ જગ્યાએ હોય તો પદાર્થ વાયુ સ્વરૂપે હશે, એટલે કે એ બધા દબાણ એ બધા તાપમાને લગભગ વાયુ સ્વરૂપે જ હોય. બરોબર, માની લો એમ કહું કે આટલા વિસ્તારમાં વાયુ જ હશે પાણી માટેની વાત કરીએ, તેનો મતલબ આટલું દબાણ આટલું તાપમાન અહીંયા પહોંચ્યા વાયુ સ્વરૂપ જ હશે. એટલે આ દબાણે અને આ તાપમાને પ્રવાહી વાયુ સ્વરૂપે છે. તમે ગમે ટ્રાય કરી લો, બરોબર, ગમે એટલું મથો પણ એ એમ જ હશે. માની લો તમે તાપમાન એટલું નહીં રાખો, તમે દબાણ ઘટાડીને અહીંયા લઈ આવ્યા તો વાયુ નહીં, કંઈક અલગ અવસ્થા હશે. બરોબર, એનો મતલબ તમને આલેખ ઉપરથી ખ્યાલ આવે કયા વિસ્તારમાં પદાર્થની અવસ્થા કઈ રીતની હશે, કયા દબાણને કયા તાપમાને અમારે રાખવાનું. પછી હવે વિસ્તાર આપણી પાસે ત્રણ જશે ને, ઘન પ્રવાહી વાયુ. તો મને વાયુ વિસ્તાર મળી ગયો, હાલો પ્રવાહી વિસ્તાર મળી ગયો. બહુ ઊંચું તાપમાન રાખો ને તો વાયુ થઈ જાય ને, એટલે વાયુ વિસ્તાર મળી ગયો, ઘન વિસ્તાર મળી ગયો. તો આના વિસ્તારની કંઈક બાઉન્ડ્રી તો હશે ને, દરેકે દરેક દેશની કંઈક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીયના કંઈક ને કંઈક સીમા હોય, તો આ બધાની કંઈક લિમિટ ને સીમા હશે. તો માની લો આવી આવી કંઈક સીમાઓ તમને મળે છે. અહીં ચાલો કરો, ચલો આ રીતે અહીંયાથી આમ અને અહીંયાથી આમ કોઈ એક પદાર્થ માટે આવી રીતનું તમને મળ્યું. આનો મતલબ એવો થાય, આ બિંદુનો મતલબ એવો થાય કે આટલું દબાણ અને આટલું તાપમાન કરવાથી આ ઘનમાં આવી જશે, આ બાજુ છે. એટલે હવે એના પછી અહીંયા છે તો જરાક વધારે દબાણ ને જરાક ઓછું તાપમાન, તો એ પ્રવાહીમાં હશે. હવે વધારે ઓછું ની અલગ વસ્તુ છે, પણ આ બિંદુ રેડ કલરનું બિંદુ પ્રવાહીમાં છે અને બ્લેક કલરનું બિંદુ ઘનમાં છે. વચ્ચેનું બિંદુ શું દર્શાવતું હોય? ફેઝ ડાયાગ્રામમાં આ જે કર્વ છે, જે લાઈન મળે છે, એ બે અલગ અલગ અવસ્થાઓ વચ્ચેનું સંતુલન દર્શાવે છે. ક્યાંક તો મળશે ને ઘન, ધારો કે તમે લોખંડ માટેની વાત કરો, લોખંડની વાત કરો, ખૂબ જ ઊંચું તાપમાન કરો ત્યારે ઘન પદાર્થમાંથી લોખંડ વાયુમાં પ્રવાહીમાં કન્વર્ટ થાય. તો એના માટે કંઈક તો છે ને કે આ તાપમાને કે આ દબાણે ઘનમાંથી પ્રવાહીમાં જાય છે. દબાણ અલગ અલગ રાખો તો મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ એના ચેન્જ થાય છે. બહુ ઊંચા તાપમાન એ વાયુમાં જાય છે, પોસિબલ છે. તમને બધા જ પદાર્થના બધા જ પ્રકારના પદાર્થ માટે આવો તમને આલેખ મળશે. ઓકે, એ આલેખમાં જે વક્ર રેખા છે શું દર્શાવે? આ બિંદુ પાસે, જો આ બિંદુ પાસે પદાર્થ પ્રવાહી અને ઘન બેમાંથી કઈ અવસ્થામાં હશે? તો આપણે નાના છીએ એટલે આપણને એવું હોય કે સર વચ્ચેની કઈક અવસ્થા હશે, પ્રવાહી અને ઘનની વચ્ચે, આમ સેમી સોફ્ટ નો, પ્રવાહી એ નહીં, જેલી જેવું હશે, એવું ન હોય. સંતુલનનો મતલબ અવસ્થામાં શું થાય સમજો. જેલી ઇઝ નોટ પ્રવાહી અને વાયુ, પ્રવાહી અને ઘન પદાર્થની વચ્ચેની અવસ્થા, એવું નથી. ક્યારે પણ આ ત્રણ સિવાયની અવસ્થા ના હોય, મગજમાં રાખજો. હવે તો આ સર વચ્ચેનું બિંદુ શું હોય? હવે આ વચ્ચેના બિંદુમાં શું થશે?
પ્રવાહી અને વાયુની વચ્ચેની અવસ્થા. અહીંયા શું હશે? વાયુ અને ઘનની વચ્ચેની અવસ્થા આવે છે. આમ તો કઈ હોતા છે નો જોઈ ને. હું તમને કહેતો વચ્ચેની અવસ્થા હોત તો માણસો એનો 6 અવસ્થા કાઢી હોત. અને હજી તો એનાથી ડેન્જરસ વસ્તુ આ બિંદુ પાસે તો શું હશે? ત્યાં તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય બેઠા છે ને, ભગવાન મળે આપણને ત્યાં પહોંચી દો. કેમ તો કે ત્રણેય વસ્તુ અવેલેબલ, ઘન, પ્રવાહી, વાયુ બધું જ મિક્સ. એવું નથી, પદાર્થની અવસ્થા 3 જ છે. આ જે બિંદુઓ છે એ બિંદુ પાસે પદાર્થ ઘન સ્વરૂપે હશે અને પ્રવાહી સ્વરૂપે હશે. બંને સ્વરૂપ હશે એના. કોઈ નવું સ્વરૂપ બે મિક્સ થઈને નથી બનાવવાના. અહીંયા સેમ વસ્તુ, આ બિંદુ પાસે પદાર્થ પ્રવાહી અને વાયુ બંને સ્વરૂપે હશે. કોઈ મિશ્રણ થઈને નવું સ્વરૂપ નહીં મળવાનું, ક્યારેય ન મળે. અહીંયા પણ એવી જ રીતની વસ્તુ છે. અહીંયા પણ ત્રણેય અવસ્થા હશે જ, ઘન, પ્રવાહી, વાયુ ત્રણેય બેઠા હશે. બરોબર, પણ થતું શું હશે? ત્યાં સંતુલન હશે. આ બાજુ ખાલી ઘન, આ બાજુ ખાલી પ્રવાહી. વચ્ચે પહોંચ્યા તો શું થાય? વચ્ચે પહોંચ્યા તો એક મગજમાં એક વસ્તુ માર્ક કરીને રાખજો કે કણ છે ને એ કોઈ દિવસ આમ શાંતિથી બેઠા ન હોય. આપણે બેઠા યાર જિંદગીમાં આપણે બહુ જોઈ લીધું બધું જ. ક્યારેક ઘનમાં ગયા ને ક્યારેક પ્રવાહીમાં ગયા ને ક્યારેક વાયુમાં ગયા ને હવે આપણે શાંતિથી બેસવું એવું ન હોય. એની ગતિ સતત ચાલુ જ હોય. એ તમે લોકો ભણશો વાયુના ગતિવાદમાં. અહીંયા જે કણ છે ને એ સતત આમ ફેર જ ડાકતો હોય, ફેર જ ડાકતો હોય, ફેર જ ડાકતો હોય, ફેર જ ડાકતો હોય. કોઈ દિવસ સ્થિર ન હોય. આપણને એમ લાગે સર પવન નથી ચાલતો. પવન નહીં ચાલતો તો કઈ વાંધો નહીં, કણ તો એની ગતિ ચાલુ જ રાખતા હોય. આપણને એની ગતિ અનુભવાતી નથી, કારણ કે બધાની ગતિ પ્રમાણમાં ઓછી છે. પવન ઇટ મીન્સ બહુ વધારે ગતિ કરે છે. બરોબર, તો કણની ગતિ ચાલુ જ હશે, સ્થિર નથી રહેવાના. તો આ બધા બિંદુઓ પાસે શું થાય ખબર છે? આ બિંદુની વાત કરીએ, ઘન અને પ્રવાહી માટેના સંતુલનનો મતલબ એવો થાય કે જેટલા છોકરાઓ તોફાન કરશે એટલા જ છોકરાઓ ડાયા છે. ક્લાસમાં 100 છોકરાઓ છે, 50 તોફાન કરે છે, 50 ડાયા છે, તો ક્લાસ શું કહેવાશે? મિશ્રણ વાળો ક્લાસ કહેવાશે, કે આ મિક્સ ક્લાસ છે, આમાં ન મજા આવે ભણાવવાની. 20 છોકરાઓ તોફાન કરે છે, 80 છોકરાઓ ડાયા છે, તો ક્લાસ ડાયો કહેવાય પ્રમાણમાં. 2-3 છોકરા તોફાન કરતા હોય તો એ ક્લાસ સાવ ડાયો કહેવાય એકદમ. એટલે 3-4 છોકરાઓ ભણતા હોય તેને બેસ્ટ ક્લાસ કહેવાય. જીવનનો બેસ્ટ ક્લાસ કહેવાય. આના સિવાય ક્લાસ કઈ છે જ નહીં. અહીંયા પણ એવું જ હશે. જેટલા કણ ઘનમાંથી પ્રવાહી થતા હશે એટલા જ કણ પ્રવાહીમાંથી ઘન થતા હશે. તમને એવું સર શું કામ થવાની જરૂર છે? અત્યારે એવા દબાણ એવા તાપમાને છે કે જ્યારે એનું કંઈક કન્વર્ઝન થવું જોઈએ. હવે એવું ન હોય કે તમે ધારો કે એક વસ્તુ વિચારો, તમે આ તાપમાને છો, તમે દબાણ ધીમે 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 વધાર્યું એટલે તમે ઘન વિસ્તારમાં જ છો હજી. બરોબર, ઘન નામના દેશમાં જ છો. પોઈચા અહીંયા પહોંચ્યા તમે ઘન જ છો. પછી તમે જરાક દબાણ વધારો એટલે ફાક કરતું સીધું પાણી. એમ ન હોય, આમ ચપટી વાગીને પાણી ન થાય. ધીમે ધીમે કન્વર્ઝન થાય દરેક જગ્યાએ. ધીમે ધીમે કીધું ને આપણે પ્રવાહીનું વાયુમાં જાય કે ઘનનું પ્રવાહીમાં જાય, હંમેશા ધીમે ધીમે કન્વર્ઝન થાય. એટલે તો ગલન ગુરુત્વાકર્ષણ ઉત્કલન ગુરુત્વાકર્ષણ આવે છે. અહીંયા પણ ધીમે ધીમે થાય. તો એ પ્રોસેસમાં શું થાય? તમે વચ્ચે પહોંચો ને એટલે ઘનનું પ્રવાહી થતું હોય. ઉપરથી આવો ધારો કે તમે કેટલું દબાણ હતું, દબાણ ધીમે 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 ઘટાડ્યું. અહીંયા પહોંચ્યા ફાટ સીધું ઘન. એમ ન હોય. કોઈ જગ્યાએ સીધા સટક આમ ને આમ ને આમ ને આમ નથી થતું. ધીમે ધીમે થાય બધી જ પ્રોસેસ. બરોબર, તો ત્યારે પ્રવાહી ઘનમાં રૂપાંતરિત થતું હશે, કારણ કે ખબર છે કે જરાક ફેરફાર છે ને આપણે થવાનું જ છે. ઘન પ્રવાહીમાં કન્વર્ટ થતું હશે. બંને સામ સામે કન્વર્ઝન રાખતા હશે ને, તો બંને પ્રેઝન્ટ છે. ત્યારે જેટલા કણ ઘનમાંથી પ્રવાહીમાં એટલા જ કણ પ્રવાહીમાંથી ઘનમાં જાય. તમારે શું ધ્યાન રાખવાનું છે? કોઈ વચ્ચેના આ વક્ર ઉપરનું બિંદુ એ બંને અવસ્થાઓ વચ્ચેનું સંતુલન દર્શાવે છે. લખીએ સેન્ટેન્સ આપણે, ફેઝ ડાયાગ્રામમાં વક્ર પરના બિંદુઓ 2 અથવા 3 અવસ્થાઓ વચ્ચેનું સંતુલન દર્શાવે છે.
પછી સેન્ટેન્સ શું લખશો? એનો મતલબ જેટલા કણ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય એટલા જ કણ બીજી અવસ્થામાંથી પહેલી અવસ્થામાં જાય. આ સેન્ટેન્સ તમારે જાતે લખવાનું છે. ઓકે, જેટલા 1 માંથી 2 થાય એટલા જ આ રિવર્સિબલ પ્રોસેસ, એટલા 2 માંથી શું થતા હશે? 1 થતા હશે. એટલે અહીંયા તમે એરો મારી શકતા હતા આમથી આમ, ચાલે કેમિસ્ટ્રીની ભાષામાં. રિવર્સિબલ પ્રોસેસ જેટલા 1 માંથી 2 થાય એટલા 2 માંથી 1 થાય. સેમ વસ્તુ આ બિંદુ પાસે શું થાય? આ બિંદુને કહેવાય ટ્રિપલ પોઈન્ટ. મારે ગુજરાતીમાં લખવું પડશે, પૂછી ચલો. ટ્રિપલ પોઈન્ટ એટલે એવું બિંદુ કે જ્યાં ત્રણેય અવસ્થા વચ્ચે સંતુલન હશે. એનો મતલબ જેટલા કણ પ્રવાહીમાંથી ઘન અને વાયુ થતા હશે એની સામે એ જ પ્રમાણે કંઈક વાયુના કણ પ્રવાહી અને ઘનમાં જતા હશે, એ જ પ્રમાણે ઘનના કણ પ્રવાહી અને વાયુમાં જતા હશે. પણ એ કન્વર્ઝન રેશિયો બધાનો સરખો. 100 કણ પ્રવાહીમાંથી બાકી બે અવસ્થામાં કન્વર્ટ થાય તો 100 કણ ઘનમાંથી અને 100 કણ આમાંથી, બધા 100 કણ સામે વહેંચે. બધાની કન્વર્ઝનની વસ્તુ, કન્વર્ઝન થતા કણની સંખ્યા સરખી હશે. આને કહેવાય બધા વચ્ચેનું સંતુલન. સંતુલનની કોઈ નવી અવસ્થા નથી કે ઘન પ્રવાહી હોય તો મિક્સ હોય તો ઘને લાગે ને આપણને પ્રવાહી લાગે ને આ તો સાહેબ બોલું માર્વેલના પિક્ચર જેવું થઈ ગયું, કંઈક નવી જ વસ્તુ મળે આપણને, એવું નથી. બરોબર, ત્રણે આ જ વસ્તુ હશે પણ ત્રણેય વચ્ચે આ રીતનું સંતુલન રહેલું હશે. આને કહેવાય ફેઝ ડાયાગ્રામ. ખાલી સમજવા માટે છે, પ્રવાહીના ફેઝ ડાયાગ્રામમાં 3 આ વક્રના નામ આપ્યા છે. નામ યાદ રાખવાના છે. ટ્રિપલ પોઈન્ટ પ્રવાહીમાં ક્યારે મળે ને એ આપણે યાદ રાખવાનું છે. તો હવે હું જે ગ્રાફ દોરીશ ને એ કોના માટે છે? માત્ર પાણી માટે. પ્રવાહી શું? પાણી માટે. બરોબર, તો પાણી માટેનો ફેઝ ડાયાગ્રામ દોરીએ આપણે. તો આ ભૂસીને તમે આમને રાખજો, બાજુમાં દોર નાખજો કે હવેનો જે સર ફેઝ ડાયાગ્રામ દોરે છે એ માત્ર પાણી માટે છે. બરોબર, તો પાણી માટેનો ફેઝ ડાયાગ્રામ કંઈક આ રીતે છે. આપણે ઓકે ડન. ચલો, આ પોઈન્ટ એ પોઈન્ટ શું દર્શાવે છે? એ પોઈન્ટ છે ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર. હવે આ કોના માટેનો ડાયાગ્રામ છે? ઓનલી ફોર વોટર, પાણી માટેનો છે ટ્રિપલ પોઈન્ટ. અને ટ્રિપલ પોઈન્ટ પાણીમાં કેટલા તાપમાને અને કેટલા દબાણે મળે એ સમજજો. એનું દબાણ કેટલું અને તાપમાન કેટલું? તો દબાણ છે 4.58 mm-Hg. અરે યાર, અહીંયા લખીએ 4.58 mm-Hg. મતલબ સમજાવું તમને હમણાં હું. અને તાપમાન છે 273.16. કેટલું? 273.16 કેલ્વિન. પાણીનું ટ્રિપલ પોઈન્ટનું દબાણ 4.58 mm-Hg અને તાપમાન 273.16 કેલ્વિન છે. બરોબર, આ તાપમાને અને આ દબાણે પાણી પોતાની ત્રણેય અવસ્થામાં છે. અવસ્થામાં છે એનો મતલબ ત્રણેય અવસ્થાઓ વચ્ચે સંતુલન હશે. આ સેલ્સિયસ પ્રમાણે કેટલું થશે? 0.16 સેલ્સિયસ. પણ આપણને ખ્યાલ છે એટલે હું તમને કહી દઉં, આપણે 273 પ્લસ કરીને મળી છે, પણ ખરેખર 273.15 કેલ્વિન થાય 0 સેલ્સિયસ બરાબર. આ વસ્તુ મગજમાં રાખજો. ખરેખર 273.15 કેલ્વિન થાય 0 સેલ્સિયસ બરાબર, પણ આપણે 273 લખીએ છીએ. એના પ્રમાણે તમે આને સમજો તો આ થશે 0.01 સેલ્સિયસ. આને આટલું જ યાદ રાખવાનું છે, કોઈ તમારે બીજું મગજ ચલાવવાનું નથી. આપણે ક્વેશ્ચન ગણતી વખતે 273.15 નહીં લેતા. રીઝન, કેલ્સી આપણી પાસે અવેલેબલ નથી એક્ઝામમાં. બરોબર, તો કેલ્સી હોત તો આપણે 273.15 લેવામાં કોઈ વાંધો નહોતો, અત્યારે નહીં લઈએ. પણ આ વેલ્યુ તો આ જ યાદ રાખવાની છે. ક્લિયર? હું mm-Hg નો મતલબ સમજાવું તો તમે નાના હતા ત્યારે બેરોમીટર નામનું સાધન આવતું. બેરોમીટર દબાણ માપવા માટે.
દબાણ માપવા માટે બેરોમીટર નામનું સાધન વપરાય. ઈ સાધનની અંદર એક નળી મારફતે અંદર લિક્વિડ ભરેલું હોય કે જે નળીમાં ઉપર ચડે. શું કામ ઉપર ચડે? આજુબાજુમાંથી હવા નીચે ધક્કો મારે અને એ હવા ધક્કા મારવાના કારણે પ્રવાહી આમાં અંદર ઉપર ચડે. ઈ પ્રવાહી હોય છે Hg અને આ બે લેવલ વચ્ચેનું અંતર હોય છે 76 સેન્ટીમીટર. અંદર લિક્વિડ કયું હોય છે? Hg. જો Hg હોય તો એક વાતાવરણ દબાણે એટલે આજુબાજુમાંથી અહીંયા એક વાતાવરણ દબાણ લાગતું હોય તો આ સ્તંભની ઊંચાઈ, પારાના સ્તંભની ઊંચાઈ 76 સેન્ટીમીટર એટલે કે 760 mm થાય છે. તો કદાચ કોઈને ખ્યાલ હોય તો આવું લખીએ છીએ આપણે, એક વાતાવરણ દબાણ એટલે 760 mm ડેશ Hg થાય, અથવા તો 76 સેન્ટીમીટર ડેશ Hg લખાય. ડેશ Hg નો મતલબ શું? 76 સેન્ટીમીટર પારાના સ્તંભની ઊંચાઈ એટલે એક વાતાવરણ દબાણ હતું બેરોમીટર પ્રમાણે. એને અહીંયા ઈ રીતે લખેલું છે. હવે તમે ખાલી ત્રિરાશિ મૂકતા મગજમાં તો ત્રિરાશિ મૂકી વિચારો, 76 સેન્ટીમીટર એક વાતાવરણ દબાણ, 760 એક વાતાવરણ દબાણ છે, આ તો 4.5 છે. એનો મતલબ દબાણ ખૂબ જ ઓછું છે. સાહેબ હજી જરાક ઓછું કરી નાખો તો 0 થઈ જાય એવું છે. ખૂબ જ ઓછું દબાણ છે અને તાપમાન 0.01 જ છે. ત્યારે તમને ત્રણેય અવસ્થા વચ્ચે સંતુલન મળે છે. બરોબર? આ બધી જ વસ્તુ માત્ર જાણકારી મળે તમારા બે શું કહે આંકડા યાદ રાખવાના છે. mm-hg નો મતલબ શું થશે? આ પારાના સ્તંભની ઊંચાઈ 4.58 mm હોય એટલું દબાણ રાખવાનું ખાલી. જે એક વાતાવરણ દબાણ કરતા ઘણું ઓછું છે. એટલે રૂટીન લાઈફમાં આપણને કોઈ દિવસ આ ટ્રિપલ પોઈન્ટ મળે નહીં. આપણે લેબોરેટરીમાં ક્રિએટ કરવું પડે કે દબાણ ત્યાં ખૂબ જ ઓછું હોય. ક્લિયર? ચલો, આ બાજુ તમને ઘન, આ બાજુ તમને મળશે પ્રવાહી પાણી માટે અને અહીંયા મળશે તમને વાયુ સ્વરૂપ. આ યાદ રાખવાનું છે. દબાણની બાજુનો વિસ્તાર ઘન પદાર્થ માટેનો છે. તાપમાનની બાજુનો વિસ્તાર જે આમથી આમ વધે જાય મોટો વિસ્તાર હશે વાયુ માટેનો છે. તો સમજી શકાય ને કે તમે તાપમાન બહુ વધારી દો તો એક સમય પછી તો વાયુમાં કન્વર્ટ થાય ને. પછી તો દબાણ, જો દબાણ ઓછું હોય ને તો તરત થઈ જાય. દબાણ વધારે હોય ને તો વાર લાગે. કેમ? બોઇલિંગ પોઈન્ટ, દબાણ વધે, બોઇલિંગ પોઈન્ટ વધે, મોટા તાપમાને કન્વર્ટ થાય. બધી જ વસ્તુ કનેક્ટેડ છે. મસ્ત. અને આ વિસ્તાર પ્રવાહી છે. ક્લિયર? આ જે વિસ્તાર છે, આ જે કર્વ લાઈન છે એ ઘનનું વાયુમાં રૂપાંતરણ દર્શાવે છે. ઘનનું વાયુ આપણે શું કહીએ છીએ? ગલન કહીએ છીએ. એને કહેવાય છે ફ્યુઝન વક્ર, ફ્યુઝન કર્વ. એટલે ગુજરાતીમાં તમારે યાદ રાખવાનું છે ગલન વક્ર કહેવાય. પાણીના ફેઝ ડાયાગ્રામમાં ઘન અને પ્રવાહીના વક્રને કહેવાશે ગલન વક્ર. ઓકે, ઉગડે એટલે ગલન વક્ર, સિમ્પલ. પ્રવાહી અને વાયુને શું કહેવાશે? ઉત્કલન વક્ર. સાહેબ એમાં શું મોટી વાત છે? બાષ્પીભવન વક્ર કહેવાય છે. કારણ કે ઉત્કલન એટલે 100 સેલ્સિયસ જ થાય. બાકી નોર્મલી ઉડી જાય ને એને બાષ્પીભવન કહેવાય. ઘરમાં પોતું કર્યું હોય તો ત્યારે કઈ 100 સેલ્સિયસ પાણી ઉકળતું ન હોય, તેની મેળે ઉડી જાય છે. બાષ્પીભવન. બરોબર? આને કહેવાશે બાષ્પાયન વક્ર. પ્રવાહી અને વાયુના વક્રને કહેવાશે બાષ્પાયન વક્ર. હું પોઈન્ટના નામ આપું. માની લો આ બી પોઈન્ટ છે, આ સી પોઈન્ટ છે અને આ પોઈન્ટ છે ડી છે. તો એ અને બી વક્ર કહેવાશે ગલન વક્ર, ફ્યુઝન કર્વ. એ અને સી કહેવાશે બાષ્પાયન વક્ર એટલે કે વેપરાઇઝેશન કર્વ. વેપરાઇઝેશન કર્વ, બાષ્પાયન વક્ર. અને એ અને ડી ઘનમાંથી ડાયરેક્ટ વાયુ, વાયુમાંથી ડાયરેક્ટ ઘન. હોર્સફોર્સ્ડ કર્વ નથી કહેવાતું, બીજું નામ હતું ઉર્ધ્વપાતન. આને કહેવાશે ઉર્ધ્વપાતન વક્ર. ઉર્ધ્વપાતન વક્ર, સબ્લિમેશન કર્વ. અને વચ્ચેના પોઈન્ટને શું કહેવાશે? ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર કહેવાશે. ફ્યુઝન કર્વ,
વેપરાઇઝેશન કહું, સબ્લિમેશન કહું, ગુજરાતીમાં ફ્યુઝન, ગલન વક્ર. આમ તો પરિસ્થિતિ પ્રમાણે યાદ રાખો ને, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન, ઘનમાંથી પ્રવાહી નામ છે ગલન વક્ર. પ્રવાહીમાંથી વાયુ, બાષ્પીભવન, બાષ્પાયન વક્ર. આ ઉર્ધ્વપાતન કહેવાય તો ઉર્ધ્વપાતન વક્ર. આ 3 પ્રકારના વક્રના નામ. આ 2 આંકડા વચ્ચેના પોઈન્ટને ટ્રિપલ પોઈન્ટ કહેવાય. એટલું તમારે પ્રવાહીમાં યાદ રાખવાનું છે. આવું બધા જ માટે મળે. આપણે પ્રવાહી માટે ભણી અને પછી ભૂલી જવાનું છે આ બધી વસ્તુ યાદ રાખીને. ક્લિયર? સમજાય બધાને? ચલો હવે એક હજી આલેખ ભણવાનો છે, પણ એ આલેખ આપણે રાખશું નેક્સ્ટ લેક્ચર માટે. આજના દિવસ માટે આટલું જ રાખીએ. આ સમજાય તમને બધાની બહુ સારી વસ્તુ છે. નેક્સ્ટ લેક્ચરમાં એક હું આલેખ સમજાવીશ અને અમુક ક્વેશ્ચન સોલ્વ કરશું, જેથી આપણો એક પોઈન્ટ છે ને આખો કમ્પ્લીટ થશે. ઉષ્મા આપવાથી શું થાય, અવસ્થાનો ફેરફાર, લંબાઈ વધવી, પહોળાઈ વધવી, આ બધી વસ્તુ કમ્પ્લીટ થશે નેક્સ્ટ લેક્ચરમાં. આજે સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે.